બોલો સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. પરમ પૂજ્ય બાવજી શ્રી શંકર મહારાજ ઉનાવાળા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી એમની ખૂબ આનંદની લહેરીથી એક ભજન લખે છે. હંસા નયન ઠરે ને નાભી હશે, સંતનો પરિચય આપ્યો છે. સંત કેવા હોવા જોઈએ, સંતના લક્ષણો શું, કે જેમના નયન ઠરેલા હોવા જોઈએ, એમની સુરતા અંતર્મુખ હોય, એ નયન ઠરેલા છે. નયન ઠરે ને નાભી હશે. હવે નાભી હશે એ તો કોઈ વ્યક્તિને ખબર ના પડે કે મોટા ડોક્ટરને ખબર ના પડે કે નાભી કેવી રીતે હશે. કેટલી બધી અલૌકિક વાત લખી છે. સુરતા ઠરે તો ઠીક સમજ્યા મારા ભાઈ, કે અંતર્મુખ સુરતા થાય એટલે સુરતા ઠરી. પણ નાભી હશે નાભી ઉપર જ્યારે સુરતા ઠરે છે ત્યારે નાભીના અંદરથી રણુકાર શબ્દનો ફૂટકાર શબ્દ પ્રગટ થાય છે. એ સમયે નાભીની દસે 10 પોકડી ખીલી ઉઠે છે. હંસા નયન ઠરે ને નાભી હશે, બધી જ પોકડીઓ ખીલી ઉઠે છે. જેના દર્શનથી દુઃખ જાય એવો જે સંત છે, એવા સંતના ફક્ત દર્શનથી દરેક દુઃખો જતા રહે. એ જાગતો પુરુષ કહેવાય છે. જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે.
એ સંતની વૃત્તિ કેવી હોય? તો કે હંસા ભમરી જેવી જેની ભાવના. એ હંસા એવા મહાપુરુષની ભાવના ભમરી જેવી હોય છે, જેવી રીતે ભમરી ઈયળને ભમરી બનાવે છે. જ્યારે ભમરીને ઈયળની ભમરી બનાવી હોય ત્યારે ઘણી બધી ઈયળો પડી હોય છે, ત્યાં ભમરી જાય છે, એક એક ઈયળને ડંક મારી અને એમની ટચિંગ કરે છે. એના અંદરથી જે ઈયળ ભમરીને હોમી થાય છે એને એ પસંદ કરે છે, એને પાત્ર ગણે છે. એ ઈયળને ભમરી એના ઘરના અંદર લઈ જાય છે. ત્યાં સોહમનો ગુંજાર એક ડંક કરે, બે ડંક કરે, ત્રીજા ડંકે એને પોખો આવે છે. ભમરી કહે છે, સોહમ તું છે તે હું છું ને હું છું તે તું છે. પ્રત્યક્ષ પોતાના રૂપે બનાવી અને ભમરે કરીને ઉડાઈ મૂકે છે. હંસા ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત છે. એવા સંત મળવા બહુ દુર્લભ છે. ડંક મારે છે એ ટાણે ઈયળના મનમાં જાણે મન મારવા માટે ડંક મારે છે, પણ ભમરી કઈ એને મારવા માટે ડંક નહીં મારતી. એને ઈયળમાંથી ભમરી બનાવી છે. એ મહાપુરુષો સેવકોને આખરા શબ્દમાં કહી દે, આમ નહીં આમ થાય, એ એના હિતનું છે. એ આગળ એને ખૂબ કામ લાગે છે. અરે દુર્લભ એવા સંત છે. પછી કહે છે કે હંસા નિર્મળતા જેના નયનમાં, એવા સંતના નયનો છે, આંખો છે, એના અંદર બહુ નિર્મળ ભાવ, બહુ ઘેરી પાય, આંખો બહુ ઘેરી થઈ ગયેલી હોય. હંસા નિર્મળતા રે જેના નયનમાં, દોષ દ્રષ્ટિ ના હોય લગાર. એમની દ્રષ્ટિના અંદર દોષ દ્રષ્ટિ જુએ નહીં, બીજું જુએ નહીં, હું તું ના ભેદ રાખે નહીં. એક જ ભાવ, હું તે તું, તું તે હું. હંસા નિર્મળતા રે જેના નયનમાં, દોષ દ્રષ્ટિ ના હોય લગાર, દુર્લભ એવા સંત છે. અરે હંસા નયન ઠરે ને નાભી હશે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. સંસારના અંદર
સંગતિનો મહિમા બહુ મોટો ગાયો છે મહાપુરુષે. सुसंग से गुण होत है, सुसंग से गुण होत है, कुसंग से गुण जात. આખા જીવનની કરેલી કમાણી એક પળમે ધોવાઈ જાત. આપણને જો સુસંગીનો સંગ મળે તો આપણે ગમે એવા કુસંગી હોઈએ તો સુસંગી બની જઈએ છીએ. અને આપણે કુસંગીનો ગુણ જો સંગ થયો હોય તો ગમે એવા સુસંગી હોઈએ તો પણ કુસંગી બની જઈએ છીએ. સંગ એવો રંગ. એટલે વાર વાર આપણા શાસ્ત્રો, આપણા મહાપુરુષો, આપણા ઉપનિષદો, આપણી ગીતા વાર વાર ટકોરીને કહે છે કે ભાઈ જીવ, તું સંગતિ જીવનના અંદર કર પણ કોઈક સંતની કર. જે તે કરે તારા જન્મ અને મરણનો ફેરો મટી જાય, તને અનેક દુઃખોમાંથી બચાવી દે. અને તને આત્મ પ્રાપ્તિ કરાવી દે. સંગત કરી લે નિર્મળ સંતની મારી એલી, જેથી કરી તારા આવણ જાવણનો ફેરો મળી જાય. અરે હેલી મારી, તારે સદાશીનો ફેરો મળી જાય. સંગદોષ ઉપર મહાપુરુષે બહુ ભાર આપ્યું છે. સંગતિ અને સંગતિ કર્યા પછી પણ એના જો કાઠા કર્મનું આવરણ આવી જાય અને જીવ જો સંતથી વિમુખ બને તો જે અતોભ્રષ્ટ ને તતોભ્રષ્ટ બની જાય. આ સંસારના અંદર એ જીવ તારો સાચામાં સાચો સગો સંત છે. બીજા તને બધા બુડાડવા વાળા છે. છેલ્લી વેળા જમોના ટોળાના અંદરથી હાથ પકડીને ખેંચીને બહાર કાઢવા વાળો ફક્ત એક સંત જ છે. જેને તે તારા માન્યા છે એમાંથી એક પણ જીવ, એક પણ વ્યક્તિ ત્યાં ઉભો નહીં રહે. એની કોઈ તાકાત નથી કે ત્યાં પહોંચી શકે, જઈ શકે. છેલ્લી વેળા યાદ રાખ જીવ, તારી છેલ્લી વેળાનો સગો છે. સંત છે તારી છેલ્લી વેળાનો સગ છે. તને પડે પડે ભૂલતા ભૂલતા માર્ગ બતાવશે અને તને અમરલોકના અંદર લઈ જશે. એ સંતની સંગતિ. હંસા નિર્મળતા જેના નયનમાં,
દોષ દ્રષ્ટિ ન હોય લગાર દુર્લભ એવા સંત છે. આગળ કહે છે કે હંસા વાણી જાણી રે અમૃત જળતી. સંત બોલે ને સત્ય બોલે, મીઠું બોલે, સારું બોલે. જીવના મનમાં થાય કે એક વખત વળી બોલ્યા હોય તો સારું. અને મૂર્ખ બોલે છે તે આપણને ગમે નહીં કે ચાલો ક્યારે કેટલો વહેલો બંધ થાય. હંસા વાણી જેની રે અમૃત જળતી. પીતા આવે અમીના ઓડકા દુર્લભ એવા સંત છે કે એક વખત વળી બોલ્યા હોત તો સારું. પણ અજ્ઞાની જીવ અહમના ઓઠે ઊભો રહી અને આનો અમૂલક રત્ન છે એને ખોઈ રહ્યો છે. આજ સુધીમાં જે જીવો માર ખાઈ ગયા છે ભજનમાં, એ હોંપણાના અંદર અરોતપ્રોત હતા એ જ માર ખાઈ ગયા છે. અમે કંઈક છીએ. અરે ભાઈ તું શું છે? તું વિચાર તો કર. એક તારા અંદરથી હંસ જતો રહ્યો તો તારું ચોબડું લબડવા મળે. આ બાજુથી આ બાજુ લબડશે, આ બાજુથી તું આ બાજુ લબડશે, આ બાજુથી આ બાજુ લબડે. અરે ક્યાં ગયો તારો અહમ? ક્યાં ગયો? તને તારા અમે ધોકો આપ્યો. સંતથી છેટો લઈ જવા માટે છે. કારણ કે હજી આ જગતની મોટી મોટી ગલીઓ છે, એ ગલીઓને પસાર કરાવવા માંગે છે. અને જો પઈ ગયો ગલીઓમાં તો એ પાગલ જીવ તારે ડગલે 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 આંસુ નાખવા પડશે. તારું કોઈ બેલી નહીં થાય. તારો પાછો જ્યારે ત્યારે કોક સમય સંત જ મળશે. અને જો બેલી થાય તો તારો નિકાલ થશે, તે સિવાય તારો નિકાલ થશે નહીં. એટલે ચરણ જે થઈ જા. તારું કોઈ છે નહીં તો કોઈનો છે નહીં. બહુ ઊંડું વિચાર. વિચારમ પરમ જ્ઞાનમ કે તારું મૂર્ખા કોઈ છે નહીં અને તું કોઈનો નથી. તું કેની મદાર ઉપર આટલો બધો આમ કરે છે? જેટલા જેટલા આમી જીવો હતા એમને ભગવાને સમય સમય પર ધૂળ ભેગા કરી નાખ્યા. એમનું નામ નિશાન પણ રહેવા દીધું નહીં.
તો તારું ક્યાંથી રહેશે? અને જો તારા અંદર રહેલો તારો આમ તને જ ધોકો આપતો હોય તો છટકીને તારે છેટા થઈ જવું એ બહુ હિતકારી છે. હંસા વાણી જેની રે અમૃત જતી, પીતા આવે અમીના ઓડકાર, દુર્લભ એવા સંત છે. વાણીની અંદર અમૃત. મીઠું બોલો, સત્ય બોલો, બધાને અનુકૂળ આવે તેવું બોલો. ઓટોમેટિક આપણા અંદર રહેલા ગુણો ઓટોમેટિક પરિવર્તન થવા મળશે. ફક્ત એક વાણી ઉપર જો સુધારો થઈ જાય જીવને તો ઘણો બધો ફાયદો થઈ જાય. હવે સંતની દ્રષ્ટિ કેવી હોય? કે અંશા બ્રહ્મ રૂપે બાળે આખા બ્રહ્માંડને. નામ રૂપ વાળી જે વસ્તુઓ છે એ વસ્તુઓના અંદર એના ઘાટને ભૂલી જાય છે, અને જે એના અંદર અઘાટીપ્રુત છે ચેતન, જ્યાં જોઈએ ત્યાં ચેતન 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 ચેતન. કીડીમો, હાથીમો, પશુમો, પક્ષીમો, જળચરમો, અંડજમો, પેટે ઘસાતા પ્રાણીઓમો, માનવમો, ચારે ખાણામાં અંડાજ, જરાયુ, અંડા, સ્વેદય ને ઉદ્ભીજ, ચારે ખાણોના અંદર કોઈ ખીણ ખાલી નથી એના વગર. હંસા બ્રહ્મ રૂપે ભાળે આખા બ્રહ્માંડને. એક વાણીમાં લખ્યું છે કે જ્યારે જોઉં ત્યાં તને ભાળું ઉગડ્યું અંતરનું તાળું. આ અંતરનું તાળું ઉગડે તો મેળ પડે. બુદ્ધિનો પડદો છે, જડતા રૂપી બુદ્ધિનો પડદો છે, તોડવો પડશે, તોડવો પડશે, તોડવો પડશે. પછી બધું એક જ દેખાય. જ્યાં સુધી આપણો જડ ભાવ છે ત્યાં સુધી આપણે જડ વસ્તુને સેવીએ છીએ. જ્યારે આપણો ચેતન ભાવ થશે ત્યારે આપણી વર્તી ચેતનને સેવતી થશે. હંસા બ્રહ્મ રૂપે ભાળે આખા બ્રહ્માંડને, જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર, દુર્લભ એવા સંત છે. છેલ્લી કડી માં કહ્યું છે કે હંસા દાસ રે શંકરને વિનંતી, હંસા દાસ રે શંકરની વિનંતી, હંસા દાસ રે શંકરની વિનંતી, જેની મેર થતા બેડો પાર, દુર્લભ એવા સંત છે. ખરે હંસા નૈન ઠરે ને નાભી છે, જેના દર્શનથી દુઃખ જાય, દુર્લભ એવા સંત છે. આ વાણીનો ખરો રહસ્ય હતો. ગુરુદેવે જે કંઈ કહેવડાયો તે મેં કહ્યો છે.
પણ આવી વાણીઓને સમજવી આપણા માટે ઘણી જરૂરી છે. આપણે જ કોમ લાગશે. આપણે કોઈ બીજા માટે હંગરીએ છીએ એવું વિચારવાનું નહીં. આપણે આપણા માટે જ હંગરીએ છીએ. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. અને બધાએ ભજનના અંદર ઓરોપ્રોત થાઓ. એવી આકાંક્ષા સાથે વિરમું છું. બોલે સદગુરુ ભગવાન કી જય.